પારદર્શિતા અને વિશ્વાસ ચૂંટણીનો પાયો છે અને આ જ પાયાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતના ચૂંટણી પંચ દ્વારા છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલો કરવામાં આવી છે. આને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીમાં શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ જ ક્રમમાં આજે આપણે હિતધારકોની ભૂમિકાની ઓળખ અને મેપિંગ વિશે વાત કરીશું. લગભગ 1 કરોડથી વધુ ચૂંટણી કર્મચારીઓના વ્યાપક અને સતત ક્ષમતા નિર્માણની દિશામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આ વર્ષે માર્ચ મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની માટે 2 દિવસીય સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંવિધાન દ્વારા નિર્ધારિત રૂપરેખા, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલા દિશાનિર્દેશ અનુસાર 28 હિતધારકોની ભૂમિકા અને તેમની જવાબદારીઓ નક્કી કરવાની સાથે સાથે સંપૂર્ણ ચૂંટણી તંત્રને સક્રિય કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંમેલનના પરિણામે ઇલેક્ટોરલ હેન્ડબુક્સ અને મેન્યુઅલ્સને નવીનતમ ફેરફારો દ્વારા સુસંગત બનાવવામાં આવ્યા છે. અગ્રિમ પંક્તિના કર્મચારીઓની સરળ સમજણ અને અસરકારક તાલીમ માટે ડિજિટલ તાલીમ કિટ બનાવવામાં આવી છે અને સાથે જ એક એનિમેટેડ વિડીયો અને એક ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ દ્વારા તાલીમને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આગળ પણ અમે આવી બીજી પહેલો વિશે વાત કરીશું. તો આવા જ વિડીયો જોવા માટે ECIના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.